અમે ફાઉન્ડેશન ખોલ્યું મે મહિનામાં, મે 2015 અને હજી તો 3 મહિના થયા હતા અમે કામ ચાલુ કર્યું હતું. અને 6 ઓગસ્ટ 2015 મને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એની ઓફિસની અંદર મળવાનો મને મોકો મળ્યો. મેં એમ જ રિક્વેસ્ટ કરી હતી, મોકલાવી કે ભાઈ મારી ઈચ્છા છે હું અમારા આફ્રિકાના આપણા પ્રેસિડેન્ટ સાહેબ સાથે હું આવતો તો વિઝિટમાં, તો મેં રિક્વેસ્ટ મોકલાવી કે આવી રીતના હું કામ ચાલુ કર્યો છું ને 5 વર્ષ ઇન્ડિયાની અંદર અમે એટલું કામ કરવાના છીએ એમ કરીને મોદી સાહેબને રિક્વેસ્ટ મોકલાવી. અને 24 કલાકની અંદર મોદી સાહેબે વાંચ્યું હશે અને રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી અને મને 6 ઓગસ્ટ 2015 મોદી સાહેબે પહેલી મુલાકાત પર્સનલી આપી 1 to 1. એટલે મોદી સાહેબ સાથે 5 વર્ષનો મેં શેર કર્યો અમારો પ્લાન, જે મારી મેનેજર બનાવીને દીધી હતી. એટલા ખુશ થઈ ગયા, એટલા આશીર્વાદ આપ્યા મને. પછી તો 2016 મોદી સાહેબ મળ્યા, પછી કોવિડ પહેલા મને પાછા મળ્યા. લાસ્ટ મીટિંગ મારી મોદી સાહેબ સાથે થઈ, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાથે 22 મિનિટ આવેલી અમારા બંનેની 1 to 1 મીટિંગ. સાહેબ 22 મિનિટ, એનો ફોટો તમે તમારા દર્શકોને શેર કરી શકો છો. અંકિતાને કહી શકો છે ને તમે. તો હવે કેટલું બધું મોટિવેશન મળે કે આપણા દેશના પ્રધાનમંત્રી, માનનીય પ્રધાનમંત્રી આટલું આપણે હજી તો આપણે કામ સ્ટાર્ટ કર્યું છે અને એ જોશ અને એ જજ્બાતે અમને બહુ ફાસ્ટ અમને આગળ વધાર્યા. સાહેબ અમે એ પછી તો ફાઉન્ડેશનમાં ઇન્ડિયાની અંદર એટલું કામ કર્યું છે, ગુજરાતની અંદર, ઝારખંડ, રાજસ્થાન, બાકી મહારાષ્ટ્ર છે કે બિહાર છે, અહીંયા થોડું ઘણું કર્યું છે, યુપીમાં અને બધે. પણ આ 3 સ્ટેટની અંદર તો આજે બી સાહેબ અમે 100 વિલેજીસ ડેવલપ કરી રહ્યા છીએ. તો 2015 થી આરએફ ગ્લોબલ ઇન્ડિયામાં અને આફ્રિકામાં અસ્તિત્વમાં આવ્યું છે. ઘણા બધા એવોર્ડ્સ જે હાર્દિકભાઈ બોયલા લગભગ 56 એવોર્ડ્સ મળ્યા છે બધા થઈને ઇન્ડિયા અને ગ્લોબલી. માનનીય મોદી સાહેબ તથા બીજા મિનિસ્ટરે બી ઘણું સન્માન કર્યું છે. અને અત્યાર સુધી લગભગ 15 થી 17 લાખ લોકોને આપણે એની લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરવામાં હેલ્પ કરી છે. તમે ગુજરાતમાં ખાસ કરીને તમે જુનાગઢમાં જ છો ને, તમે જુનાગઢ માળિયાહાટીના તમારાથી બાજુમાં જે ક્યાંય દૂર નથી સાહેબ, તમે જોઈ શકશો જો માળિયાહાટીના જઈને. ઈ ગામ હતું પેલું જે અમે એડપ્ટ કર્યું હતું ને એના ઉપર અમે કામ કરી રહ્યા છે. પોરબંદરના 30-40 ગામડા છે અને અમે ડેવલપ કરી રહ્યા છીએ. ઝારખંડ છે, રાજસ્થાનમાં કેટલા ગામ વિલેજીસને ડેવલપ કરી રહ્યા છીએ. અને લોકો અમારી સાથે જોડાય છે. અને આમાં તમારા દર્શકોને બી રિક્વેસ્ટ કરીશ કે એવા લોકો હોય અમારી સાથે, એવા ઘણા બધા પ્રોજેક્ટ હોય એમાં તમે જોડાઈ શકો છો. તો આવી રીતના અમારું આરએફ ગ્લોબલ અસ્તિત્વમાં આવ્યું. આફ્રિકામાં બી ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને અમે કોશિશ કરી રહ્યા છે કે અમારું પોતાનું ફંડ અને બાકી મોટી મોટી કંપની ને ઇન્ડિવિજ્યુઅલ અમારી સાથે જોડાઈને અમે આગળ, અમારું ટાર્ગેટ છે સાહેબ 2030 સુધીમાં 1 કરોડ લોકોને હેલ્પ કરવાની. તો આ આરએફ આવી રીતના આગળ આવ્યું.